નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ કુંભ રાશિના જાતકો માટે 2026 માં આ 6 ઘટના અવશ્ય બનશે. પૂર્ણ વિસ્તાર સાથે આપણે ચર્ચા કરશું. આ 6 ઘટના કઈ છે, સાથે ગોચર ગ્રહોની સ્થિતિ પણ જાણશું, નકારાત્મક પણ છે ચર્ચા, અને સાથે સાવધાની ચર્ચા છે અને સકારાત્મક પણ ચર્ચા છે. સાથે ઉપાય પણ અવશ્ય બતાવીશ. તમારા ગોચર ગ્રહ પ્રમાણે શનિ ભગવાન આપના બીજા ભાવમાં છે, એટલે પનોતીનું ત્રીજું ચરણ જે ચાલુ છે, અને રાહુ છે એ પ્રથમ ભાવમાં છે, કેતુ સપ્તમ ભાવમાં છે, બૃહસ્પતિ છે આપના પંચમ ભાવમાં છે. આ ગ્રહો તમારા જીવનમાં 2026 માં વધારે પ્રભાવશાળી બનશે. ગુરુ ભગવાન છે એક રાશિથી બીજી રાશિમાં આવતા 12 વર્ષ લાગે છે, તે પણ તમારા જીવનમાં ખૂબ પ્રભાવશાળી બનશે. તો પૂર્ણ વિસ્તાર સાથે પેલી ઘટનાની ચર્ચા કરીએ. શનિ ભગવાન છે આપના બીજા ભાવમાં છે. બીજો ભાવ છે પરિવારનો છે, ધનનો છે, સાથે વાણીનો છે. આપના 2025 માં જે પરિવારથી ક્લેશ વિવાદ થતા હતા એ દૂર થશે. આપના ધન યોગ સુંદર મજાના બની રહ્યા છે. જે 2025 માં ધન બાબતમાં આપનું કાર્ય અટકી જતું હતું, એ જાન્યુઆરી માસથી લઈ અને 11 માર્ચ પછી આપના જીવનમાં પરિવર્તન આવશે. પછી આપ નોકરી કરતા હોય તો ભલે, બિઝનેસ કરતા હોય તો ભલે, એટલે ધન બાબતની આપની જે પણ ચિંતા હતી એ દૂર થશે. સાથે વાણી પ્રભાવશાળી બનશે. પરિવારથી સ્નેહ મળશે, સહયોગ મળશે. આપના જીવનમાં જે પરિવારથી પ્રોપર્ટી બાબતમાં ઝઘડા થતા હતા તે પણ દૂર થશે. મિત્રો, હવે વાત કરીએ બીજી ઘટનાની. તો બૃહસ્પતિ છે આપના પંચમ ભાવમાં છે. પંચમ ભાવ છે એ સંતાનનો ભાવ માનવામાં આવે છે, પ્રેમનો ભાવ માનવામાં આવે છે, સાથે વિદ્યા અભ્યાસનો ભાવ માનવામાં આવે છે. સંતાનથી આપ જે પ્લાનિંગ બનાવી રહ્યા હતા એ 2025 થી પણ 2026 માં જાન્યુઆરી માસથી લઈ અને 11 માર્ચ થી લઈ અને 31 મે સુધીનો જે સમય છે એ તમારા માટે ઉત્તમ સમય કહી શકાય. અને ખાસ કરીને 11 માર્ચ થી લઈ અને 31 મે સુધી સંતાન બાબતની પ્લાનિંગ તમારા માટે ઉત્તમ રહેશે. સંતાન બાબતમાં જે વિવાદ થતા હતા, સંતાન બાબતમાં જે ચિંતા હતી એ દૂર થશે. સંતાન આપણાથી દૂર રહેતા હોય, સંતાન બાબતથી આપણે કોઈ પણ પ્રકારના વિવાદ જે આપને દૂર કર્યા હોય એ વિવાદનું અંત આવશે, સમાધાન થશે. જોઈએ જેમ કે માતા પિતા સંતાનથી નોખા થઈ ગયા હોય, એક જ ઘરમાં રહેતા હોય, છતાં સામસામા એકબીજાની કેર કરવી જોઈએ, એકબીજાના પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ, એકબીજા પ્રત્યેનો સમય દેવો જોઈએ. એ સમય દેતા ન હતા, તેના માટેનો સારો સમય આવી રહ્યો છે. 11 માર્ચ થી લઈ અને 2 જૂન સુધીનો સમય તમારા માટે સંતાન બાબતમાં ખૂબ જ સારો છે. મિત્રો, હવે ત્રીજી ઘટનાની ચર્ચા કરીએ, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. સાથે પહેલી વખત અમારી ચેનલ જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે. ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે. મિત્રો, હવે વાત કરીએ ખાસ કરીને ત્રીજી ઘટનાની. તો ત્રીજી ઘટના છે એ વિદ્યાર્થી બંધુઓ માટે ખાસ છે. જે બૃહસ્પતિ છે એ મિથુન રાશિમાં 2 જૂન સુધી પંચમ ભાવમાં રહેશે, એટલે કે વિદ્યાભ્યાસમાં સારું પરિણામ આવશે. આપ કોલેજનું પરિવર્તન કરવા આપની ઈચ્છા હોય, સ્કૂલનું પરિવર્તન કરવાની આપની ઈચ્છા હોય તો તમારા માટે લાભકારક બનશે. પણ પહેલા 3 મહિના જાન્યુઆરી માસ, ફેબ્રુઆરી માસ અને માર્ચ, આ 3 માસ આપના માટે મહેનત વાળા જરૂર બનશે. આપ મહેનત કરશો તો પરિણામ દેખાશે, પણ આળસ કરશો તો વિદ્યાભ્યાસમાં સંકટો અને વિઘ્નો આવશે. જે ક્રમાંકની આપની ઈચ્છા છે, ક્રમાંકમાં પણ પરિવર્તન આવી શકે છે. એવા સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ, આગળ પણ કહી ગયો, ફરીથી કહું છું, રાશિ પ્રમાણે કરીએ છીએ, ગોચર ગ્રહો અનુસાર કરીએ છીએ. પણ ઘણા બધા મિત્રો કહે છે કે શાસ્ત્રી આપ જે કહો છો એમાં પરિણામમાં ઘણી વખત પરિવર્તન આવે,
તો એનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો જન્મના ગ્રહો મુખ્ય કારણ હોઈ શકે. જો તમારી જન્મ કુંડલીમાં શનિ, રાહુ, કેતુ અને ગુરુ સાથે સૂર્ય ગ્રહોની સ્થિતિ સારી હોય તો ખૂબ જ સારું પરિણામ આવશે. પણ આ ગ્રહોની સ્થિતિ સારી ના હોય, અશુભ યોગ નિર્માણ થતા હોય તો આપને અવશ્ય આપની જન્મ કુંડલી બતાવી અશુભ યોગ જે પણ નિર્માણ થતા હોય એનું શાસ્ત્રોક્ત પૂજા અવશ્ય કરાવવી જોઈએ, જેનાથી આપના જીવનમાં એક ગ્રહો પણ શુભતા વધી શકે. જો આપણે જન્મ કુંડલી બતાવી હોય તો આ નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. ઓનલાઈન જન્મ કુંડલી બતાવી હોય તો તેના માટે અહીંયા નંબર વોટ્સએપ નંબર દેવામાં આવ્યા છે. એ નંબરમાં આપણું નામ, તારીખ, સમય, સ્થળ આપ મોકલી આપશો એટલે આપને સમય દેવામાં આવશે, અપોઇન્ટમેન્ટ દેવામાં આવશે અને પછી આપણી સાથે ચર્ચા કરવામાં આવશે. મિત્રો, હવે વાત કરીએ ચોથી ઘટનાની. તો ચોથી ઘટના છે એ રાહુ બાબતમાં છે. રાહુ છે એ પ્રથમ ભાવમાં છે. પ્રથમ ભાવ છે સ્વયંનો છે. આપના વિચારોમાં પરિવર્તન આવશે. આપ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાશો, પછી સમાજની હોય, દેશની હોય કે વિસ્તારની હોય, અને એ સેવાનું પરિણામ તમને ખૂબ જ સારું મળશે. આપના જીવનની અંદર માન સન્માનનો વધારો થશે, યશ કીર્તિનો વધારો થશે. જે પૂર્વમાં સેવા કરી હતી તેનું પણ પરિણામ હવે 2026માં આવતું દેખાશે. એટલે તમારો જે વિચાર છે, પરિવર્તન છે, તમારા માટે લાભકારક બનવાનું છે. હવે વાત કરીએ પાંચમી ઘટનાની. તો પાંચમી ઘટના એ છે કેતુ ભગવાન છે એ આપના સપ્તમ ભાવમાં છે. રાહુ ને કેતુ છે એ ભ્રમ ઉત્પન્ન કરે છે. તો સૌથી પહેલા કેતુ સપ્તમ ભાવમાં આવવાથી વિવાહિક જીવનમાં ભ્રમ ઉત્પન્ન ન થાય, શંકા ઉત્પન્ન ન થાય તેની ખાસ કાળજી રાખશો. આપના પતિ હોય અથવા પત્ની હોય તેના પ્રત્યે વિશ્વાસ રાખજો. જો શંકા કરશો તો વિવાદ વધશે અને વિવાદનું પરિણામ સારું નહીં આવે. મિત્રો, હું પેલા પણ કહી ગયો છું કે નકારાત્મક છે એ પણ તમારી સાથે હું ચર્ચા કરીશ. નકારાત્મક એ છે કે આપ જેટલા શંકાશીલ બનશો એટલા વિવાદ વધશે અને આપના જીવનમાં, ખાસ કરીને વિવાહિક જીવનમાં ખૂબ જ સંકટ આવવાની સંભાવના વધી જશે. સૌથી પહેલા તો વિવાહ છે વિશ્વાસનું પ્રતીક છે, તો આપણે વિશ્વાસ રાખવો જોઈએ. સાથે મિત્રો પ્રત્યે પણ, સગા સંબંધી પ્રત્યે પણ વિશ્વાસની હંમેશા દોરી રાખવી જોઈએ, જે વિશ્વાસ આપના જીવનમાં પ્રગતિશીલ બનાવી શકે. સાથે આપના ભાગીદારીમાં પણ કોઈ પણ પ્રકારના ઝઘડા ન થાય તેની પણ ખાસ કાળજી લેશો. ભાગીદારીમાં બિઝનેસ કરો છો તો આપના જીવનમાં શનિનું રાશિ પરિવર્તન આવશે, અથવા એમ કહી શકાય કે છે રાહુ ને કેતુ છે એ આપના જીવનમાં આપના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. તો ખાસ કાળજી લેશો. મિત્રો, હવે વાત કરીએ છઠ્ઠી ઘટનાની. તો કેતુ ભગવાન છે એ આપના સપ્તમ ભાવમાં છે અને ગુરુ છે એ કર્ક રાશિમાં આવશે 2 જૂનથી. તો એ જ્યારે ઉચ્ચ રાશિમાં આવશે ત્યારે આપના જે પણ કાર્યો બિઝનેસ બાબતમાં અટકી ગયા હોય, કેરિયર બાબતમાં અટકી ગયા હોય, તેના માટે ખૂબ જ સારો સમય છે. કેરિયરની અંદર જે આપની પાછળ રાજનીતિ થતી હતી, આપણું પ્રમોશન અટકી જતું હતું, આપને વિદેશમાં જવાની ઈચ્છા હતી પણ ત્યાં પણ આપ જઈ શકતા ન હતા, તે આપની ઈચ્છા પૂર્ણ થશે. સાથે આપના પ્રમોશન સાથે આપના સહકર્મચારીનો સહયોગ મળશે. આપના જીવનમાં કેરિયર બનાવવાનો આ સારો સમય છે. જ્યારે ગુરુ છે ઉચ્ચ રાશિમાં આવશે ત્યારે તમારે મહેનત કરશો તો એનું પરિણામ અવશ્ય દેખાશે. હવે મિત્રો, વાત કરીએ ઉપાયની. તો શું ઉપાય કરવા જોઈએ? તો કુંભ રાશિના જાતકો માટે સૌથી પહેલા જન્મ કુંડલી બતાવી તમારી રાશિ સ્વામી, એટલે કે રાશિ સ્વામી છે તમારા શનિદેવ, તેમનું રત્ન નીલમ પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. સાથે પ્રતિ દિવસ શનિ ભગવાનના બીજ મંત્રના જપ કરવા જોઈએ, શનિ ચાલીસાના પાઠ કરવા જોઈએ, શનિવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ, હનુમાનજી મહારાજના દર્શન કરવા જોઈએ, તેલ સિંદૂર
અને અનાજનું અવશ્ય દાન કરવું જોઈએ. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશો. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.